હવે ટ્રેક્ટર લઈને નીકળો તો હેલ્મેટ પહેરીને નીકળજો આવું એટલે કહેવું પડી રહ્યું છે કારણ કે અમદાવાદ ટ્રાફિક પોલીસે ટ્રેક્ટર પર હેલ્મેટ ન પહેરવા બદલ મેમો ફટકાર્યો છે। સોશિયલ મીડિયા પર એક મેમો વાયરલ થઈ રહ્યો છે જેમાં 31 ઓક્ટોબર 2025 ના રોજ ટ્રાફિક વિભાગે ટ્રેક્ટર ચાલકને હેલ્મેટ નહીં પહેરવાનો મેમો આપ્યો હતો। 500 રૂપિયાના દંડની જોગવાઈનો મેમો આપવામાં આવ્યો હતો। આ વાયરલ મેમોને લઈ હવે ઘણી ચર્ચાઓ જાગી છે। સામાન્ય રીતે ટુ વ્હીલર ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત હોય છે। જો તેઓ હેલ્મેટ ન પહેરે અથવા તો કાર ચાલકો સીટ બેલ્ટ ન પહેરે તો તેમને મેમો ફટકારવામાં આવતા હોય છે। આ વિચિત્ર કિસ્સો છે જ્યારે ટ્રાફિક પોલીસે એક ટ્રેક્ટર ચાલકને મેમો ફટકાર્યો કારણ એ કે તમે હેલ્મેટ નથી પહેર્યું અને આ મેમો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। समाचार सुरेन्द्रनगर थी भाजप किसान मोर्चाना प्रमुख पर फायरिंग। ચોટીલામાં किसान मोर्चाना प्रमुखना घर पर फायरिंग। ભીખાભાઈ રાઠોડના ઘરના દરવાજા પર ફાયરિંગ થયું। જૂના બંદૂકના કારણે ફાયરિંગ થયાની વિગત। અગાઉ એક વાહન અકસ્માતને લઈને બંદૂક અજય ધાધલ નામના શખ્સે ફાયરિંગ કર્યું હતું। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠ્યા। ચોટીલા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। સુરતમાં સસરાએ કરી જમાઈની હત્યા। સુરતના ચોક બજાર વિસ્તારમાં ઘટના બની। પુત્રી સાથે જમાઈ અવારનવાર ઝઘડો કરતો હતો। ગુસ્સામાં આવી સસરાએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો। પોલીસે આરોપી સસરાની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી। સસરા નજીઉલ્લા મુસ્તાકિમ શાહે જમાઈ સલમાન રફીક અહેમદ શાહની હત્યા કરી। પુત્રી સાથે જમાઈ અવારનવાર લડતો હતો। ગુસ્સામાં આવી જઈ સસરાએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો। ગઈકાલે ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નહેરુનગર ઝુંપડપટ્ટી છે તેમાં સસરાએ પોતાના સગા જમાઈને ચપ્પુના ઘા વડે મારી દીધું। કારણ જાણવા એવું મળ્યું કે જે જમાઈ છે એની વાઈફ જોડે અવારનવાર ઝઘડો કરતો હતો અને કૌટુંબિક કારણ હતું તેના લીધે સસરાએ ઉશ્કેરાઈને જઈને જમાઈને ચપ્પુથી મારી દીધું છે અને માર્યા પછી તે ફરાર થઈ ગયેલા છે। તે પછી ચોક બજાર પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને મોડી રાત્રે પોલીસની ટીમ સસરાની ધરપકડ કરી છે। બનાસકાંઠામાં એમડી ડ્રગ્સના નેટવર્કનો પર્દાફાશ થયો છે। પાલનપુરના ચિત્રાસણી નજીકથી એમડી ડ્રગ્સ ઝડપાયું। 110 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે પોલીસે 4ની ધરપકડ કરી। રાજસ્થાનના 4 શખ્સોને એસએમસી પોલીસે ઝડપ્યા। ખાનગી હોટેલના કમ્પાઉન્ડમાંથી ડ્રગ્સ સહિત 11.5 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। એસએમસીની ટીમે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી। વડોદરામાં તસ્કરોનો આતંક અવિરત જોવા મળી રહ્યો છે। દુકાનના કર્મચારીએ ચોરી કરી। શહેરના કારેલીબાગ વિસ્તારમાં ઘટના બની। દુકાનના કર્મચારીએ જ અડધી રાત્રે ખેલ પાડી દીધો। લોકરમાંથી 2 મોબાઈલ અને રોકડની ચોરી કરી। ચોરીની આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ। દુકાન માલિકને મોબાઈલમાં નોટિફિકેશન મળતા ચોરી અંગેની જાણ થઈ। પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી કરી છે। રોહિત સાલ્વીની શોધખોળ હાથ ધરાઈ છે। વડોદરામાં આ ચોંકાવનારો કિસ્સો જો આપ પણ દુકાને કર્મચારીઓ રાખતા હોય તો ચેતી જજો। તમામ જે દુકાનદારો છે વેપારીઓ છે તેમની માટે આ લાલબત્તી સમાન કિસ્સો। અહીં કર્મચારી કામ કરતો હતો અને તેને તમામ ભેદની જાણ હતી કે ક્યાં ક્યાં કેશ હોય છે, ક્યાં રોકડ હોય છે, ક્યાં મોબાઈલ હોય છે, ક્યાં કયા સામાનને રાખવામાં આવે છે અને એ તમામ બાબતોથી વાકેફ થઈ મોડી રાત્રે તે અહીં આવ્યો અને ત્યારબાદ ચોરીને અંજામ આપે છે અને ત્યાંથી ફરાર થઈ જાય છે। દુકાનદારને એક નોટિફિકેશન આવી અને તે બાદથી આખો ભાંડો ફૂટ્યો છે। લોકરમાંથી 2 મોબાઈલ અને રોકડની ચોરી કરીને આ ચોર છૂમંતર થઈ જાય છે જેના સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે હવે શોધખોળ હાથ ધરી છે।